નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 13/2/2026 શુક્રવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચરફળ. આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોના તે પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. પ્રથમ જોઈએ તો કે આજે મહાવસ્ત એકાદશી એટલે કે 11 છે, જેને આપણે વિજયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. શાસ્ત્રો મુજબ જોઈએ તો વિજયા એકાદશીનું વ્રત કરવાથી આપણી ભયંકર મુશ્કેલીઓ પર આપણે વિજય પ્રાપ્ત સારો એવો થાય છે. અને શુક્રવારનો પણ સંયોગ હોવાથી લક્ષ્મીજીની કૃપા પણ ખાસ આમાં રહેલી છે. તો આપણે 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે આજે તમને વ્યવસાયમાં નવી નવી તકો અને આર્થિક લાભના સારા એવા યોગો છે. તેમજ તમારા જીવનસાથી સાથેના પણ સંબંધોમાં આજે સારી એવી મધુરતાઓ આવી શકે છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 6. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. વૃષભ રાશિ જોઈએ. વૃષભ રાશિમાં બહુ કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમારી રાશિના સ્વામી શુક્ર હોવાથી સુખ સુવિધાઓમાં તમને સારો એવો વધારો થશે. તેમજ તમને આજે કલા જગત સાથે પણ જોડાયેલા લોકોને ખાસ અને ઉત્તમ વિશેષ લાભ મળી શકે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ક્રીમ. મિથુન રાશિ જોઈએ. મિથુન રાશિમાં કચ્છ ગક મિથુન રાશિવાળા માટે કે આજે તમને બૌદ્ધિક ક્ષમતાનો સારો વિકાસ તમારો થઈ શકે છે. આજે તમને સંતાન પક્ષ તરફથી પણ સારી એવી ખુશી મળી શકે છે. તેમજ તમને આજે જૂના મિત્રોની મુલાકાત પણ સારી એવી યાદગાર રહી શકે છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 8. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ. કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમારી માનસિક શાંતિ સારી એવી જળવાઈ રહેશે. તેમજ તમને આજે પારિવારિક સુખમાં પણ સારો વધારો થશે અને આજે તમારા માતાના આશીર્વાદથી તમારા સારા એવા કાર્યો આજે સફળ અને સંપૂર્ણ થઈ શકે છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ. સિંહ રાશિમાં મટક સિંહ રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ સારો એવો વધી શકે છે. તેમજ તમને આજે નવી નવી યોજનાઓ જે અમલમાં મૂકશો એમાં પણ તમને સારો એવો લાભ અને ફાયદો થઈ શકે છે. તેમજ તમને આજે સામાજિક પ્રત્યે પણ માન સન્માન અને સારી એવી પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે નારંગી અને તેમનો અશુભ રંગ છે સોનેરી. કન્યા રાશિ જોઈએ. કન્યા રાશિમાં પઠાણ કે કન્યા રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક રોકાણ માટે પણ ઉત્તમ અને સારો એવો દિવસ છે. જેથી આજે તમારી વાણીથી તમારા કોઈ પણ અટકેલા કામો હશે એ સારી એવી રીતે પાર પડશે એટલે કે પૂર્ણ થશે. તેમાં પણ તમને સારો એવો ફાયદો અને લાભ થઈ શકે છે. તેમજ તમારું સ્વાસ્થ્ય પણ આજે સારું એવું ઉત્તમ રહી શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 3. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ. તુલા રાશિમાં રતક તુલા રાશિવાળા માટે કે આજે તમારે નવા વસ્ત્રો કે આભૂષણ શૃંગારની ખરીદી સારી એવી આજે તમારી થઈ શકે છે. તેમાં તમને સારો એવો લાભ થશે. તેમજ તમારે આજે તમારું વ્યક્તિત્વ પણ સારું ઉત્તમ અને પ્રભાવશાળી બની શકે છે. તેમજ તમને આજે વેપારમાં પણ સારા એવા પ્રગતિના યોગો છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 6. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. વૃશ્ચિક રાશિ જોઈએ. વૃશ્ચિક રાશિમાં નાયક વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમને આવક કરતા થોડું ખર્ચનું પ્રમાણ વધી શકે છે. તેમજ તમારે આજે સારી એવી લાંબી મુસાફરી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. તેમાં તમને આજે આધ્યાત્મિક ચિંતનથી પણ સારી એવી શાંતિ મળી શકે છે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 4. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ. ધન રાશિમાં ભધ ફઢગ ધન રાશિવાળા માટે કે આજે તમને આવકના નવા સ્ત્રોતો સારા એવા આજે ખુલી શકે છે. તેમજ તમારા
કોઈ પણ આજે અટકેલા નાણાં હશે એ તમને સારી એવી રીતે આજે પાછા એટલે કે પરત મળી શકે છે. આજે તમારી કોઈ મોટી ઈચ્છા પૂરી થવાથી તમારું મન પ્રસન્ન અને સારું એવું ખુશ રહી શકે છે. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખજક. મકર રાશિવાળા માટે કે આજે તમને નોકરીમાં સારી એવી તમારી બઢતી થઈ શકે છે, તેમજ તમને આજે સારા કોઈ પણ ફેરફાર કરવાના સંકેત પણ સારા એવા આજે મળી શકે છે. આજે તમને પિતા તરફથી પણ સારી એવો આર્થિક લાભ સારો એવો આજે મળી શકે છે, તેમજ તમારું આજે માન સન્માન પણ તેમાં સારું એવું આજે વધી શકે છે. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ. કુંભ રાશિમાં ગ સ સ કે કુંભ રાશિવાળા માટે કે આજે તમારા ભાગ્યનો પૂરો સાથ તમને સારો એવો મળી શકે છે, તેમજ તમારી ધાર્મિક યાત્રા કરવાના પણ આજે સારા એવા યોગો છે, જેથી તમે આજે નાની મોટી ધાર્મિક યાત્રા પણ સારી એવી રીતે કરી શકો છો. આજે તમને વિદેશથી કાર્ય કરવામાં પણ સારી એવી સફળતાઓ મળી શકે છે. તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 8. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે બ્લુ. મીન રાશિ જોઈએ. મીન રાશિમાં દ ચ જ થ કે મીન રાશિવાળા માટે કે આજે તમારું સ્વાસ્થ્ય પ્રત્યે તમારે થોડું સજાગ રહેવું ખૂબ જ જરૂરી છે, તેમજ તમારે આજે વાહન ચલાવવામાં પણ સાવધાની રાખવી, જેથી કરીને કોઈ અકસ્માતનો ભય ન રહે. આજે એકાદશીનું વ્રત કરવાથી તમારી સર્વ મનોકામના પૂર્ણ થશે અને તમારી મુશ્કેલીઓ સારી એવી રીતે આજે દૂર થઈ શકે છે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તો આજની ખાસ ટિપ્સ અને ઉપાયમાં આપણે જોઈએ તો કે આજનો દિવસ વિજયા એકાદશી છે. આજે ભગવાન વિષ્ણુનારાયણને તુલસીના એટલે તુલસી દળ અર્પણ કરવા અથવા વિષ્ણુ સહસ્ત્ર વિષ્ણુ મંત્રનો પાઠ કરવો. વિજયા એકાદશી હોવાથી આજે 7 પ્રકારના ધાન્ય કે સપ્ત ધાન્ય તરીકે ઓળખવામાં આવે છે, એનો ઘડો સ્થાપી તેની પૂજા કરવાથી અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવાથી જીવનમાં દરેક ક્ષેત્રમાં આપણે વિજય પ્રાપ્ત થાય છે. તેમજ આપણે સાંજે તુલસી ક્યારે એટલે તુલસીના ખામણું કે કુંડું હોય તેમાં દીવો અવશ્ય કરવો જોઈએ. તેને પગે લાગી આપણી હરેક મનોકામના સંપૂર્ણ રીતે પૂર્ણ થશે. તો નમસ્કાર. આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોને તે આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફરતી કંઈક અલગ હોઈ શકે છે, માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. માટે તારીખ 13/2/2026 શુક્રવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 13/2/2026 શુક્રવારનું પંચાંગ જોઈએ. તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 મહામાસ કૃષ્ણ પક્ષ એકાદશી તિથિ. આજે સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 7:12 સૂર્યોદય જોઈએ તો આજે સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 18:36. તિથિ જોઈએ તો આજે તિથિ છે એકાદશી તિથિ 14:25 સુધી, ત્યાર પછી બારસ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે મૂળ નક્ષત્ર 16:12 સુધી, ત્યાર પછી પૂર્વાષાઢ નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે વજ્ર યોગ 27:23 સુધી, ત્યાર પછી સિદ્ધિ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે બાલવ કરણ 14:25 સુધી, ત્યાર પછી કૌલવ કરણ 27:17 સુધી, ત્યાર પછી તૈતિલ કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે ધન રાશિ ભદ્ર ભટ્ટ. તો નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.